જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો સમજા. એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય. ચાલું જ રહી, ચાલું જ રહી. તો બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડૉક્ટર પાસે લીધે. ગામડાના ડૉક્ટરો બહુ સાત્વિક ડૉક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ. અને અડધી બીકથી આખો રોગ કાઢે. ખીજાઈ જ જાય. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય. તા ભર્યું હેનું હોય છે એણે એક જોયા જેવું. એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે હો સાહેબ હું કે આવ્યા 10 રૂપિયાના ટીકડા કાળે દોળીને પીલે ખબર બાપરને આન ટેન્ટાણા લઈ લેજો. સારું બાપા સારું. હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાળો. સારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવો. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંગી તો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું? સાહેબ એ તમે તાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાદમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનું રોટલું દૂધ તો જવો.